હર હર મહાદેવ। આજ સવારે તમે કેટલા વાગે ઉઠ્યા? અને ઉઠ્યા પછી સૌપ્રથમ શું કર્યું? મોબાઈલ હાથમાં લીધો? ચા પીધી? કે સીધા ટોયલેટ ગયા? જો તમારો જવાબ આમાંથી કોઈ પણ છે તો મિત્રો તમે અંજાણે તમારા સ્વાસ્થ્ય સાથે રમતા હો। તમે એવી આદતો દોહરાવી રહ્યા છો જે તમને ધીમે ધીમે નબળા બનાવી રહી છે, રોગી બનાવી રહી છે અને તમારી આયુષ્ય ઘટાડે છે। પણ આજે હું તમને આપણી પ્રાચીન ભારતીય દિનચર્યાનો એવો અમૂલ્ય રહસ્ય જણાવવાનો છું જે આપણા પૂર્વજો હજારો વર્ષોથી અપનાવતા આવ્યા હતા, જેના કારણે તેઓ 100 વર્ષ સુધી નિરોગી અને શક્તિશાળી જીવન જીવતા હતા। આ છે આયુર્વેદનો આધાર, સ્વદેશી જીવનશૈલીનો મર્મ। જો તમે આ દિનચર્યાને જીવનમાં ઉતારશો તો વિશ્વાસ રાખો, તમને ડૉક્ટર, દવા કે હોસ્પિટલની જરૂર ખૂબ જ ઓછી પડશે। આવતા 20 મિનિટ તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે। ચાલો શરૂઆત કરીએ। દિનચર્યાનું મહત્વ શું છે? દિનચર્યા એટલે દૈનિક જીવનનો નિયમિત ક્રમ। આપણા આયુર્વેદના ગ્રંથો જેમ કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ હૃદયમમાં દિનચર્યાને અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે સ્વાસ્થ્ય દવામાં નહીં પરંતુ યોગ્ય જીવન ક્રમમાં છે। 1. બ્રહ્મ મુહૂર્તે જાગવું। સૂર્યોદયથી લગભગ 1.5 કલાક પહેલાં ઉઠવું, આ સમયને બ્રહ્મ મુહૂર્ત કહે છે। જો સૂર્યોદય 6 વાગે હોય તો 4:30 વાગે ઉઠવું ઉત્તમ। આ સમયે હવા શુદ્ધ હોય છે, મન સૌથી વધુ શાંત અને ગ્રહણશીલ હોય છે, શરીરની કુદરતી જૈવિક ઘડિયાળ સક્રિય થાય છે। વહેલા ઉઠવાથી ઊર્જા, એકાગ્રતા અને દીર્ઘાયુષ્ય મળે છે। 2. ઉઠતાની સાથે સકારાત્મક શરૂઆત। બેડ પરથી ઉઠતા પહેલા તમારા હાથ જુઓ અને પ્રાર્થના કરો। કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી। આ માત્ર શ્લોક નથી, આ મનને સકારાત્મક બનાવવાની વૈજ્ઞાનિક રીત છે। 3. ઉષા પાન, સવારનું ગરમ પાણી। સવારમાં ખાલી પેટે 2-3 ગ્લાસ ગુંગળું પાણી પીવું, ઈચ્છો તો તેમાં લીંબુ ઉમેરી શકો। આ આંતરડાને સક્રિય કરે છે, કબજિયાત દૂર કરે છે અને શરીરના ઝેર દૂર કરે છે। 4. શૌચ વિધિ। સૂર્યોદય પહેલાં શૌચ કરવું શ્રેષ્ઠ, શક્ય હોય તો ઉકળીને બેસવું, ઇન્ડિયન સ્ટાઇલ। આ પાચન માટે શ્રેષ્ઠ સ્થિતિ છે અને પાઇલ્સ જેવી સમસ્યાઓથી બચાવે છે। 5. દાંત અને જીભની સફાઈ। ટૂથપેસ્ટની જગ્યાએ નીમનું દાંતણ, બબૂલ અથવા હળદર વત્તા મીઠું। જીભની સફાઈ તાંબાના સ્ક્રેપરથી કરો, આ આમ એટલે કે ઝેર દૂર કરે છે। 6. વ્યાયામ, સૂર્ય નમસ્કાર। સવારે વ્યાયામ અનિવાર્ય છે, સૌથી ઉત્તમ છે સૂર્ય નમસ્કાર। દરરોજ ઓછામાં ઓછા 12 સૂર્ય નમસ્કાર કરો, પછી પ્રાણાયામ, અનુલોમ વિલોમ, કપાલભાતિ। આ મન, મગજ અને શ્વાસતંત્રને મજબૂત બનાવે છે। 7. ધ્યાન, 10થી 20 મિનિટ શાંતિથી બેસો, શ્વાસ પર ધ્યાન આપો, વિચાર આવે તો આવવા દો, રોકશો નહીં। ધ્યાન તણાવ દૂર કરે છે અને મનને સ્થિર બનાવે છે। 8. સ્નાન, વ્યાયામ પછી શરીર સામાન્ય થાય પછી જ સ્નાન કરો, અતિ ગરમ પાણી ટાળો, શક્ય હોય તો બેસન, મુલતાની માટી, રીઠા શિકાકાઈ, કૃત્રિમ રસાયણોથી બચો। 9. સવારનો નાસ્તો, હલકો અને પૌષ્ટિક, ઋતુ મુજબના ફળ, ભીંજવેલા બદામ, પોહા, ઉપમા, ઇડલી। ખાલી પેટે ચા કોફી ન પીવી। 10. બપોર અને સાંજ, બપોરે મુખ્ય ભોજન લો કારણ કે પાચન અગ્નિ સૌથી પ્રબળ હોય છે। રાત્રે 8 વાગ્યા પહેલાં હલકું ભોજન કરો, ખીચડી, સૂપ અથવા દૂધ, શ્રેષ્ઠ। સૂતા પહેલાં મોબાઈલથી દૂર રહો, 10 વાગ્યા પહેલાં ઊંઘી જાઓ, જમણી બાજુ સૂવો। અંતિમ સંદેશ, મિત્રો, આ માત્ર નિયમો નથી, આ જીવન જીવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે। જો તમે આ દિનચર્યાને અપનાવો તો નિરોગી, દીર્ઘ અને ખુશહાલ જીવન જીવી શકો છો। આપણા પૂર્વજોની આ અમૂલ્ય પરંપરા ફરીથી જીવંત બનાવીએ, સ્વસ્થ જીવન જીવીએ અને સ્વસ્થ ભારત બનાવીએ। હર હર મહાદેવ।